મારું નામ દિવ્યેશ છગનભાઈ પટેલ છે. મારી બેબીનું નામ બ્રિન્દા છે. એનો જન્મ 14/3/2008ના રોજ થયો હતો. જન્મી ત્યારે એનું વજન 3.5 kg હતું અને નોર્મલ હતી. એની ડિલિવરી પણ નોર્મલ થયેલી છે. જન્મી ત્યારે કોઈ જાતનો એનો રોગ દેખાતો નહોતો. 6 મહિના પછી અમને થોડું લાગ્યું કે એની હાઈટનો ગ્રોથ થતો નથી, શરીર વિકસતું નથી. ત્યાર પછી અમે અમારા લોકલ એમડી ડૉક્ટરને મળ્યા. ત્યારે એમણે એવું કીધું કે ભાઈ સામાન્ય જે કોઈ તકલીફ જેવું છે એની. ત્યારે અમે બહુ ધ્યાન આપ્યું નહીં. 1-1.5 વર્ષ પછી પાછું અમને વિશ્વાસ ના બેઠો એટલે બીજા 2-3 ડૉક્ટરને એ મળ્યા અમદાવાદમાં. છતાં અમને રિઝલ્ટ ના મળ્યું. પછી અમે અમારા કઝિનને મળ્યા. એને બધા હોર્મોન્સના રિપોર્ટ કરાવડાયા. જે રાજકોટમાં પોતે હોર્મોન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, એન્ડોક્રાઇન છે. એના બધા 2-3 રિપોર્ટ હોર્મોન્સના કરાયા. પછી એને કીધું કે ભાઈ એને બેબીને હોર્મોન્સની તકલીફ છે, એને ગ્રોથ હોર્મોન્સ બને છે પણ એ કામ કરતા નથી. ગ્રોથ હોર્મોન્સ ના કામ કરતા હોય તો એની ઇન્ડિયામાં કોઈ જાતની દવા જ નથી. તેમ છતાં અમે બોમ્બે ડૉક્ટર નલિનીબેનને મળવા ગયા. નલિનીબેને પાછા તે હોર્મોન્સના રિપોર્ટ કર્યા KEM હોસ્પિટલમાં. નલિનીબેન રિપોર્ટ ચેક કર્યા પછી એને પણ એવું કીધું કે એને હોર્મોન્સની તકલીફ છે અને કોઈ જાતની દવા નથી. અમેરિકામાં દવાની શરૂઆત થઈ છે એવા સમાચાર મળ્યા છે. ઓન પેપર ઉપર હજી અમારી પાસે કોઈ માહિતી નથી. એટલે તો પછી અમે આમાં કશું કરી શકીએ નથી. જ્યારે ભવિષ્યમાં આની જાતની કોઈ પણ દવા મળશે તો અમે તમને સામેથી જણાવીશું. ત્યાંથી પછી અમે પાછા રૂટીન લાઈફમાં આવી ગયા. પછી અમારા ખાસ મિત્ર સંજયભાઈને મળ્યા. સંજયભાઈએ તો ડૉક્ટર રવિ પાનેરીનો રેફરન્સ આપ્યો. ડૉક્ટર રવિ પાનેરીને અમે મળ્યા ત્યારે રવિ પાનેરીએ કમ્પ્લીટલી ફાઇલ ચેક કરી અને બધા રિપોર્ટ ચેક કર્યા. પછી એને દવાની શરૂઆત કરી. દવાની શરૂઆત માર્ચના પહેલા વીકમાં કરી. તે આજે 6 મહિના થયા. 6 મહિનામાં અમને બેબીમાં ઘણો બધો ફેર લાગ્યો. એક તો એની સ્કિન જે પહેલાં એકદમ બ્લેક હતી, ડલ પડી ગયેલી હતી, અત્યારે લાઇટ મારે છે. પછી એનું પેટ પહેલાં ફૂલેલા દડા જેવું હતું, જે અત્યારે એનું પેટ છે એકદમ નોર્મલ થઈ ગયું છે. એકદમ નોર્મલ પેટ થઈ ગયું છે. અને સ્કિનમાં તો ઘણો બધો ફેર છે. અને એની હાઇટ જ્યારે અમે આવ્યા ત્યારે ડૉક્ટર રવિ પાણીનું ટેબલ હતું, એ ટેબલની 2 આંગળી મારી જતી હતી હાઇટમાં. અત્યારે મારું બેબીનું માથું ટેબલની નીચે જતું નથી. એટલે અમને 2 ઇંચનો તો ફરક પડ્યો જ છે. એટલે અમને ડૉક્ટર રવિ પાનેરી પાસે આવ્યા પછી અમને ઘણો બધો ફેર લાગે છે. થેન્ક યુ.